નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પાંજરાપોળ ખાતે આવેલ જિનાલયની સાલગીરાની ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ। 200 વર્ષ જૂની દાદાવાડીની પણ ધજા ચડાવાઈ। આજે રાજમહેલ રોડ ઊંચીપોળ ખાતે આવેલ જૂની પાંજરાપોળ ખાતે પાર્શ્વનાથ ભગવાનના 18 અભિષેક કરવામાં આવ્યા હતા, જેમાં દેશભરમાંથી પવિત્ર નદીઓના જળ તથા સુગંધિત દ્રવ્યો તથા ઔષધિઓથી પરમાત્માનો અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આજે વિશ્વ મુહૂર્તમાં વિધિકાર શિરીષભાઈ દ્વારા વિધિ વિધાનથી પૂજા ભણાવવામાં આવ્યું હતું। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન શાસ્ત્ર મુજબ જિનાલયની ધજા ચડાવવાનું બહુ મોટું ફળ શાસ્ત્રકાર ભગવંતએ બતાવ્યું છે। આજે સમસ્ત વડોદરા જૈન સંઘના મહામંત્રી ઉરેશભાઈના પરિવાર નાથાલાલ કોઠારી દ્વારા ધજા ચડાવવાનો લાભ લીધો હતો। જૈન સંગીતકાર ઋષભ દોશીએ સંગીતમય રીતે પૂજામાં શાસ્ત્રીય સુર સાથે બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, પરેશભાઈ, ભૂપેન્દ્ર કોઠારી, રૂપેશ શાહ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારબાદ લાભાર્થી પરિવાર દ્વારા સંઘ સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો હતો, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજે આદેશ્વર જૈન દેરાસર ખાતે પાંજરાપોળ ખાતે આખો શું કાર્યક્રમ છે, અમારા દર્શક મિત્રોને જણાવો। આજે ચૈત્રવદી નોમને સાલગીરા પ્રભુની સાલગીરા હોવાથી, આ દેરાસરની સાલગીરા હોવાથી અહીંયા 17 વેદી પૂજા ભણાવી અને 16મી ધજા આજ રોજ ચડાવી અને આ પ્રસંગને સૌને ઉજવ્યો છે। પાંજરાપોળ જૈન દેરાસર મધ્યે સૌ પધારી ને આનો લાભ આપેલ છે। મૂળ નાયક શ્રી ધરણીધર પારસનાથ ભગવાન છે, જેમની આજે ધજાનો મહોત્સવ છે। આજે જે શિરીષભાઈ વિધિકાર, જેમને એમની વિધિ કરાવી છે, અને ઋષભ જોશી જે સંગીતકાર હતા, તેમને સરસ પૂજા બનાવી આજના ધજા પ્રસંગે મહારોપણનો આજે પ્રોગ્રામ કરેલો છે અને ભવ્ય ઉજવણી કરેલ છે। આજના લાભાર્થી કોણ હતા? લાભાર્થી સમસ્ત આ દેરાસરના ધજા ચડાવવાવાળા બધા જ પરિવાર હતા। અને ત્યારબાદ સર્વની સાધર્મિક ભક્તિનો લાભ છે। Subscribe now and press the bell icon. Never miss an update.